નમસ્કાર, ભારત માતા કી જય। આપ જોઈ રહ્યા છો કમલ ન્યૂઝ રૂમ લાઈવથી। હું છું જીગર। અમારો ઉદ્દેશ છે રાષ્ટ્રનું સન્માન, રાષ્ટ્રને સ્નેહ। દર્શક મિત્રો, જે મહત્વના સમાચાર આવી રહ્યા છે તેની ચર્ચા કરીશું, કારણ કે જીએસટીની ચર્ચા દેશભરમાં થઈ રહી છે, પરંતુ ચર્ચાઓ જે થઈ રહી છે તેમાં જીએસટીના નાના કરથી દેશ હિતમાં કઈ રીતે દરેક નાગરિક રાષ્ટ્રના નિર્માણમાં પોતાનો સહયોગ આપશે તેની ચર્ચા કરીશું। કારણ કે અલગ અલગ પ્રોડક્ટ પર જીએસટી કર દરેક કંપનીઓ આપતી હોય છે, દરેક નાગરિક આપતા હોય છે, ત્યારે જીએસટી કરનો ગણગણાટ એટલા માટે શરૂ થયેલો છે જીએસટી, કારણ કે દહીં, પનીર, લોટ વગેરે ચીજ વસ્તુઓ પર 5%નો જીએસટી આજથી લાગુ કરવામાં આવ્યો છે। ત્યારે આ જીએસટી કરથી 5% નાનો દર છે અને તેનાથી રાષ્ટ્રના નિર્માણમાં કઈ રીતે દરેક નાગરિક, સામાન્ય નાગરિક, નાનામાં નાનો નાગરિક રાષ્ટ્રહિતમાં સહાયરૂપ થશે તેની ચર્ચા કરીશું। કારણ કે અગ્નિવીરના જવાનોનો પગાર હોય કે રાષ્ટ્રના નિર્માણની અલગ અલગ યોજનાઓ હોય કે પછી કોરોના કાળ દરમિયાન થયેલા અલગ અલગ કાર્યો હોય ને ત્યાર પછી દેશના 135 કરોડથી વધુ લોકોની જાનહાનિ, માનહાનિ, નુકસાન, સ્વાસ્થ્ય અંગે સંબંધિત જાણકારીઓ વચ્ચે જે તમામ ખર્ચ જે છે તે અલગ અલગ ટેક્સના જે દાતાઓ છે તેનાથી કરવામાં આવે છે, તે આપણે સૌ જાણીએ છીએ। ત્યારે 5% જેવો નાનો મામૂલી દર અલગ અલગ ચીજ વસ્તુઓમાં જ્યારે આજથી શરૂ થયો હોય ત્યારે કઈ રીતે આપણે દેશના નિર્માણમાં, રાષ્ટ્રહિતના નિર્માણમાં સહભાગી થઈ શકીએ તેની ચર્ચા કરીશું। મારી સાથે મારા સહયોગી જય શર્મા જોડાઈ ચૂકેલા છે। જય, દેશ હિત માટે કર જરૂરી। સૌથી પહેલાં જીગરભાઈ વાત કરીએ કરદાતા, એટલે કે જે આપણે દાન આપીએ છીએ, આપણા હાથથી દાન આપીએ છીએ, એમાંની જ આ વસ્તુ છે કરદાતા। જે કર એટલે હાથ અને દાતા એટલે આપણે હાથથી જે આપીએ છીએ। સૌથી પહેલાં જીએસટીની વાત કરીએ તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સીસ। હવે આ જે વસ્તુ છે, સૌથી પહેલાં થોડોક ભૂતકાળની વાત કરીએ જીગરભાઈ, કે દરેક વસ્તુથી માંડે, દરેક સ્ટેટથી માંડીને, દરેક નગરપાલિકાથી માંડીને અલગ અલગ વસ્તુઓ પર અલગ અલગ ટેક્સ હતો। એક્ઝામ્પલ તરીકે લઈએ કે ફળફળાદીથી માંડીને, શાકભાજીથી માંડીને, દૂધ દહીંથી માંડીને તમામ રોજિંદી જીવનની જરૂરિયાતો, ટ્રાન્સપોર્ટથી માંડીને એ તમામ વસ્તુઓ પર એક પ્રકારનો ટેક્સ લેવામાં હતો, જે પછી એક્સાઇઝ ડ્યુટી હોય, વેટ હોય કે એ પ્રમાણેના અલગ અલગ ઘણા બધા ટેક્સીસ હતા। ઇન્ડસ્ટ્રીયલ ટેક્સીસ અલગ હતા, રેસિડેન્શિયલ ટેક્સીસ હતા, વીજળીથી માંડીને તમામ ઉપરના જે ટેક્સીસ છે એ અલગ અલગ હતા। તેને લઈને ઘણીવાર એવું કહેવાતું હતું કે આ વસ્તુ ઉપર કે આ ચીજ વસ્તુઓ ઉપર કે આ જીવન જરૂરિયાતની ઉપર આટલો ટેક્સ કેમ અને આની ઉપર આટલો ટેક્સ કેમ। તેને લઈને સૌથી પહેલાં તો સરકારે તમામ જરૂરી ચીજ વસ્તુઓથી માંડીને જે ટેક્સને અંદર આવતા હતા, ટેક્સની અંડરની અંદર જે વસ્તુઓ આવતી હતી કે કંઈ પણ આવતું હતું, ટ્રાન્સપોર્ટથી માંડીને નગરપાલિકાના વેરાથી માંડીને તમામ વસ્તુઓ, એને એક દેશ એક ટેક્સ, જે રીતના એક દેશ આત્મનિર્ભરથી માંડીને તમામ યોજનાઓ છે તેની પણ વાત આગળ કરીશું, પણ એક દેશ એક ટેક્સને અંદર આવરી લેવામાં આવ્યો અને હર 5 થી 6 મહિને તેની મિટિંગો યોજવામાં આવી। કઈ વસ્તુઓ પર કયો ટેક્સ કેટલો રાખવો અને સાથે ટેક્સની અંદર જો ક્યાંક જાહેર જનતાને, નાગરિકોને, દેશના નાગરિકોને તકલીફ પડતી હોય તો તે ટેક્સની અંદર ઘટાડો કરવો, કે આ વસ્તુઓ પર ટેક્સ વધારવાથી રાષ્ટ્રને અને સાથે લોકોને પણ ફાયદો થશે, તો કયા ટેક્સીસને વધારવા અને કયા ટેક્સીસને ઘટાડવા તેવી મિટિંગો યોજાઈ અને તેને લઈને બન્યું જીએસટી। જીએસટીની વાત કરવામાં આવે તો જીગરભાઈ, આપણી સેલરીથી માંડીને, ઇન્કમથી માંડીને, એટલે તમામ નાગરિકની જે કર ભરવાનો આવે છે, જે ટેક્સ આપણે ભરીએ છીએ, તો એ ટેક્સને લઈને ઘણા લોકોને અસમંજસતા છે કે આ ટેક્સ જાય છે ક્યાં। આપણે પરિવાર ચલાવતા હોઈએ છીએ, આપણું ઘર-બાર ચલાવતા હોય છે, ત્યારે એક નાના ઘરનું ઉદાહરણ આપું તો કે એક નાના ઘરની અંદર એક ઇન્કમ આવતી હોય છે, તેની અંદર જે ખર્ચો થતો હોય ત્યારબાદ એક સેવિંગ બનતું હોય છે, અને સેવિંગ એની માટે રાખવામાં આવતું છે કે એક ઇમરજન્સી ફંડ છે, જેનાથી કંઈ પણ પ્રકારની કોઈ ઘટના બને કે કંઈ પણ જરૂરિયાત પડે તો તે ફંડનો ઉપયોગ કરાય। હવે આ જ કનેક્ટિવિટી આપણે તાલુકાથી માંડીને દેશમાં કનેક્ટિવિટી કરીએ તો દેશની અંદર જે ઇન્કમ છે ક્યાંથી આવે છે,
ઘણા બધા પ્રશ્નો છે આની અંદર. આપણે જો જીગરભાઈ વાત કરવામાં આવે તો આ સબ્જેક્ટ એવો છે કે એની માટે તો આપણે અઠવાડિયું શું આપણે મહિનો જોઈએ અને એક પ્રકારની ડિટેલ લઈ શકીએ. પણ ઉપર છેલ્લી જો માહિતી આપીએ તો દેશ ચાલે છે ટેક્સ ઉપર. દેશની અનેક પ્રકારની યોજનાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 8 વર્ષની અંદર જે યોજનાઓ આપી છે, આમ તો 20 વર્ષથી તેઓ કાર્યરત છે, અનેક પ્રકારની યોજનાઓ ઘડી રહ્યા છે, અનેક પ્રકારના સવલતો અને લાભ આવી રહ્યા છે. તેને લઈને અમુક જીગરભાઈ આમાં માત્ર આપણે સાચા પાસા સારા પાસાની પણ ઘણી જગ્યાએ તેનો વિરોધ પણ થયો હતો. પણ જ્યારે તેમની જે દીર્ઘદ્રષ્ટિ છે, અવારનવાર આપણે આ વર્ડનો ઉપયોગ કરીએ છીએ કે જ્યારે જીએસટી લાદવામાં આવ્યો ત્યારે ઘણા વિરોધ કર્યો હતો અને બધું કર્યું હતું. પણ જ્યારે સમૂહ સૂત્રું પાર પડ્યું અને જીએસટીથી એ વેપારીઓ અને એસોસિએશનને જે ફાયદો થયો, ત્યારે હવે જીએસટીની ઉપર જે પ્રમાણેના ટેક્સીસ છે તે ભરી રહ્યા છે અને એ જે કર ભરી રહ્યા છે તેનાથી દેશ ચાલે છે. હવે આનું થોડું સમીકરણ સમજી લઈએ તો જે પ્રમાણે સરકાર ઘણી જગ્યાએ જે યોજનાઓ બની રહી છે લોકોના ઉત્થાન માટે, આત્મનિર્ભરથી માંડીને જે યોજનાઓ છે, અનેક પ્રકારની યોજનાઓ છે, સહાયો આપવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટનાઓ બને કે જે રીતના પૂર, અત્યારે જે વરસાદની સ્થિતિને લઈને જે બધી ઘટનાઓ ઘટે છે, સાથે સાથે રાષ્ટ્રને કોઈ પણ પ્રકારની જરૂરિયાત થાય છે અને રાષ્ટ્રને ક્યારેક ફંડિંગની જરૂર પડે છે તો એ ફંડ ક્યાંથી આવે છે? એ છે આપણે જે કર પે કરીએ છીએ એ. અને આ કરથી જ તમામ વ્યક્તિઓ આપણે જે પેટ્રોલ યુઝ કરીએ છીએ, જે સાધન સામગ્રી યુઝ કરીએ છીએ, ખાણીપીણી પદાર્થો યુઝ કરીએ છીએ, તેમાં ક્યાંક ને ક્યાંક આપણે ભરેલો ટેક્સ છે. હવે થોડાક બીજા પાસા બી છે. ઘણા લોકો કરચોરી કરી રહ્યા છે, જીએસટી નથી ભરી રહ્યા. તેની ઉપર પણ ગવર્મેન્ટે ઘણી જગ્યાએ એવું થતું હતું કે કંપની લોસમાં જઈ રહી છે કે પ્રોડક્ટ નથી વેચાઈ રહી, તેને લઈને લોસ થતો હતો અને તેને છુપાવવા માટે કરચોરી ને બધા દાવા કરવામાં આવતા હતા. તો તેને લઈને પણ સરકારે રાહત આપી અને જે જીએસટીથી માંડીને તમામ વસ્તુઓ છે તેની અંદર તેમને જે બાકી રહેલો જીએસટી હોય અને તે જો સમયાંતરે ના ભરી શકતા હોય તો તેમાં પણ વ્યાજદરની અંદર એ લોકોને માફી આપી અને સાથે સાથે એ વ્યાજદર ઘટાડીને તેમને પેડ પણ કરાવ્યો. એટલે સંવેદનશીલ સરકાર ટેક્સીસ સાથે આખા દેશને સંવેદનાથી ચલાવી રહ્યું છે. અનેક યોજનાઓ છે જેની અંદર જ્યારે ફંડિંગની જરૂર પડે છે ત્યારે આપણે જે ટેક્સ ભર્યો છે, જેવી રીતના જીગરભાઈ આપણે પૂરપીડો આપણે ગુજરાતમાં તો હજુ સુધી એવી કોઈ હોનારત નથી સર્જાઈ. વર્ષો અગાઉ સર્જાઈ હતી, ભૂકંપ સર્જાયો હતો, ત્યારબાદ એવી કોઈ પ્રકારની હોનારત નથી સર્જાઈ. પણ આખા દેશની અંદર અનેક જગ્યાએ અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે. તેમાં કુદરતી આફતો પણ હોય છે, આર્થિક આફતો પણ હોય છે. ત્યારે જ્યારે દેશને ભંડોળની જરૂર પડે છે ત્યારે આ જીએસટીમાંથી જ આપણને ભંડોળ અને યોજનાઓને સમીસૂત્રી પાર પાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જીએસટીના કારણે આપણા જે સલામતી, સહયોગ અને સાથે સાથે જે બી ફેસિલિટી મળી રહી છે દેશની અંદર એ તમામે તમામ આપણા કરના કારણે મળી રહી છે. એટલે અગાઉ પણ આપણે આની ઉપર ચર્ચા કરી હતી. એટલે કે આપણે કમલના માધ્યમથી પણ કહીએ કે બનતો તમારો જેટલો બી ટેક્સીસ હોય એ ટાઈમ ટુ ટાઈમ પેડ કરો અને તેની સવલત અને તેનાથી જે ફાયદા થશે એ આપણને સૌને થવાના છે. જી જીગરભાઈ. દર્શક મિત્રો, જીએસટી નાનો કર પરંતુ ફાયદો મોટો, કારણ કે રાષ્ટ્રહિતમાં આ કર આપણે આપી રહ્યા છીએ, હું, તમે, આપણે સૌ. સાથે સાથે રાષ્ટ્રનું નિર્માણ, રાષ્ટ્રનું રક્ષા, અલગ અલગ ક્ષેત્રોમાં જે વિકાસ થઈ રહ્યો છે તેની પણ ચર્ચા કરીશું. કારણ કે આ જે જીએસટી કર છે, શું જીએસટી કરથી કેટલો ફાયદો છે તે પણ આપણે સમજીશું. પરંતુ મારી સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ જોડાઈ ચૂક્યા છે. દિલીપભાઈ, જીએસટી નાનો કર, ફાયદો મોટો, 5% જીએસટી દહીં, દૂધ, છાશ વગેરેમાં વાત એટલી છે કે રાષ્ટ્રના નિર્માણમાં નાનામાં નાનો માણસ પણ સહયોગ આપી શકશે. હા, સ્વાભાવિક છે. કોઈ પણ એક વસ્તુ આપણે ખરીદવા જઈએ ત્યારે જે ટેક્સ લાગે છે એ રાષ્ટ્રના નિર્માણ માટે જ ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી ઘણી બધી બાબતો એવી છે કે જેમાં એનું રોકાણ થતું હોય છે. તો આ જે આજથી લાગુ પડ્યો છે 5% વધારાનો, જે 12% હતો એ 18% થયો છે, જે 6% હતો એને 12% કરવામાં આવ્યું છે. આ જે ફેરફારો થયા છે એમાં સારી એવી આવક થશે સરકારને આવક થશે તો પ્રજાના કલ્યાણ માટેના કામો પણ કરી શકશે. સીધી વાત છે આમાં. કારણ કે જો સરકાર પાસે પૈસા જ નહીં હોય તો પછી વિકાસના કામો નહીં કરી શકે. ખાસ કરીને જે દેવું આપણી ઉપર થઈ ગયું છે, ખાસ કરીને ગુજરાત સરકાર ઉપર જે દેવું છે એ દેવું ઓછું કરવા માટે પણ આ જરૂરી છે. અત્યારે જીએસટીમાં વધારો કરવો એ અલબત્ત પ્રજાને થોડું વધારે પૈસા ચૂકવવા પડશે એની આવકમાંથી, પરંતુ એ જે પૈસા જવાના છે એ પૈસા ગુજરાતના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે,
વપરાવાના છે અને એટલા માટે આ વધારાનો ટેક્સ સરકારે નાખેલો છે જે બજેટ બહારનો છે. જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારનું અને ગુજરાત સરકારનું, તો એ સમયે આ નહોતો જાહેર કરવામાં આવ્યો, પણ હવે જે જીએસટીની કાઉન્સિલની જે મિટિંગ મળી હતી એ મિટિંગમાં આ નક્કી થયું છે કે હવે જે અત્યાર સુધી જે વેરો લેવામાં આવતો હતો એમાં વધારો કરવામાં આવશે અને આ વેરાથી સારી એવી સરકારની આવક થશે. અને જે અત્યારે મોંઘવારી દેખાઈ રહી છે, મોંઘવારીમાં પણ એના પગલાં રૂપે પણ લોકોને કામ આપે તો મોંઘવારી પણ ઓછી થશે અને આના આધારે લોકોને વધારે કામ પણ આપી શકાશે. ખાસ કરીને મજૂર વર્ગ જે છે એને અને અનાજનું જે વિતરણ કરવાનું છે મફતમાં અનાજ અને વેક્સિન જે મફતમાં આપવાની છે એમાં આ બધા નાણાંનો ઉપયોગ થઈ શકશે. દર્શક મિત્રો, જીએસટી શું છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીશું અને જીએસટીથી આખું જે સ્ટ્રક્ચર જે છે ટેક્સનું તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મારી સાથે જાણીતા અર્થશાસ્ત્રી વિનીત ઉપાધ્યાય મુંબઈથી જોડાઈ ચૂક્યા છે. વિનીતભાઈ, સ્વાગત છે આપનું. ધન્યવાદ સર. વિનીતભાઈ, જીએસટી શબ્દ નાનો છે, કર આપીને દેશ હિતના નિર્માણનું કાર્ય પણ કરવું છે, પરંતુ દેશના કેટલાક લોકો એવા છે મોટી સંખ્યામાં કે જીએસટી શું છે તે ખબર જ નથી. સાચી વાત કહી જીગરભાઈ. બેઝિકલી જ્યારે આપણે જીએસટીની વાત કરીએ છીએ તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે છે એ પરોક્ષ ટેક્સનો એક ભાગ છે અને દેશનો દરેકે દરેક નાગરિક જે છે એ એની અંદર કોન્ટ્રીબ્યુટ કરતો હોય છે. કારણ કે આપણે કોઈ પણ સેવાઓ જે લઈએ છીએ કે કોઈ પણ જે સામાન ખરીદીએ છીએ એના ઉપર જે છે આ કર નાખવામાં આવે છે અને એટલા માટે જ દરેકે દરેક વ્યક્તિ આ જે ટેક્સ ભરે છે એનાથી એ દેશના કલ્યાણમાં મદદરૂપ થાય છે. સરકાર જે રીતની સ્કીમ્સ લાવે છે, જેમાં મનરેગા હોય કે જેમ કે પછી આપણે અલગ અલગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ હોય એની વાત કરીએ કે હમણાં જે આપણા બીજા વરિષ્ઠ પત્રકારે પણ કહ્યું કે વેક્સિન જે આપણે 200 કરોડનો લેન્ડમાર્ક અચીવ કર્યો છે, એ લેન્ડમાર્કને અચીવ કરવા માટે એ વેક્સિનેશનનું જે ખર્ચો ઉપાડવામાં આવ્યો છે, જે સરકારે ઉચક્યો છે અને એ ખર્ચાને રિકવર કરવા માટે કશે ને કશે આ એક મેકેનિઝમ છે અને આનાથી દરેકે દરેક વ્યક્તિને જે છે એની થોડી માર પડશે, પણ સાથે સાથે સરકારના આ નિર્ણયથી લોકોને જે સહુલિયતો આપવામાં આવે છે એ સહુલિયતો સારી રીતે પહોંચાડવા માટે પણ મદદરૂપ થશે. વિનીતભાઈ, જે રીતે આજથી જે કર શરૂ થયો છે ને તેમાં 5% કર દૂધ, દહીં, છાશ વગેરે જે અનાજ જે છે તેમાં લાગુ કરવાનો છે. તેનાથી લોકોમાં ભલે એ ચિંતા હોય કે ચીજ વસ્તુઓ મોંઘી થતી હશે, પરંતુ રાષ્ટ્રના નિર્માણમાં આ જે નાનો કર છે તે ખૂબ મહત્વનો છે. કારણ કે રક્ષા હોય, સરહદોની રક્ષા કરતા વીર જવાનો હોય કે ઇન્ટરનલ આપત્તિ હોય, તમામ જગ્યાએ ખર્ચને પહોંચી વળવા માટે આ નાનામાં નાનો કર એટલે કે અનુદાન સામાન્ય નાગરિક પણ આપી શકશે. જીગરભાઈ, આપણે પહેલા પણ એક પ્રોગ્રામમાં મેં વાત કરી હતી અને ત્યારે પણ મેં કહ્યું હતું કે આપણે ત્યાં છે ને કર એ વસ્તુથી લોકો ડરે છે. ડરવાની વસ્તુ નથી. આ તમે ભારતની પ્રગતિમાં યોગદાન આપો છો, બરોબર છે. જ્યારે પણ આપણે આ વાત કરીએ છીએ, જેમ તમે વાત કરી, બહુ સાચી વાત કરી કે ડિફેન્સ મોડર્નાઇઝેશન, જેમાં આપણે રાફેલ વિમાન ખરીદ્યા અને રાફેલ વિમાન અહીંયા મેન્યુફેક્ચર કરવામાં આવશે, જે રીતની આપણી ડિપેન્ડન્સ મોડર્નાઇઝેશન ઓફ આર્ટિલરીમાં થઈ રહી છે કે જેના લીધે આપણે હવે પોતે એક્સપોર્ટ કરશું તો એનાથી ફોરેક્સ રેવન્યુ પણ આપણને વધારે મળશે. આપણે જે 1 રેન્ક 1 પેન્શન જે આપણા જવાનોને આપી એ સ્કીમની અંદર જે બર્ડન સરકાર પર આવશે એની માટે પણ મદદરૂપ થશે. સાથે સાથે જે આપણે નાનામાં નાની સ્કીમ જે કહીએ છીએ એ વસ્તુની અંદર પણ આનું અમૂલ્ય યોગદાન હોય છે. એટલે ટેક્સથી જે ડર ફેલાયેલો હોય છે ને એ ડરવાની જરૂરત નથી. અને જ્યાં સુધી રહ્યો સવાલ, આપણે જ્યારે પણ કહીએ વાત મોંઘવારી વધી, બરોબર છે, પણ સાથે સાથે એનાથી એ પણ વિચારવાની જરૂરત છે કે સરકાર જે અનટચ્ડ એરિયાઝ છે કે જે લોકોને વધારે સહાયતાની જરૂરત છે એ લોકોની સહાયતા માટે, જેમ કે મફત અનાજ છે કે બાકીની જે વ્યવસ્થાઓ એમને પહોંચાડવા માટે અલગ અલગ સ્કીમ દ્વારા ઉજ્જવલા યોજના હોય
કે સરકારની બીજી પણ તમામ સ્કીમો હોય એની માટેના જે પૈસાની ફાળવણી થશે એની માટે સૌથી મોટું યોગદાન જે છે એ જીએસટીથી આવશે. અને ખાસ કરીને એક વાત કરવાની જીગરભાઈ, અહીંયા દર્શક મિત્રોનું હું ધ્યાન દોરવા માંગીશ કે ડાયરેક્ટ ટેક્સની અંદર નોંધપાત્ર વધારો આ સરકાર આવ્યા પછી થયો છે, પણ એટલો બધો વધારો નથી થયો કે જેની અંદરથી આપણે જે આપણી જરૂરિયાતો છે એ મૂળભૂત જરૂરિયાતો જે સરકાર આપણને આપી રહી છે એની માટેની ફાળવણી થઈ શકે. એટલે ડાયરેક્ટ ટેક્સમાં જ્યાં સુધી આનું વધારે ઇમ્પ્લિમેન્ટેશન ન થાય અને જ્યાં સુધી વધારે લોકો ડાયરેક્ટ ટેક્સમાં ન જોડાય ત્યાં સુધી આ જીએસટીનો જે કોન્ટ્રીબ્યુશન છે એ તો લાગતું રહેશે અને એ ભરવું પડશે, જેનાથી આપણે આ દેશની જે પ્રગતિ છે એને એક વેગવાન રીતે વધારી શકીએ, એમાં કોઈ પણ જાતની બ્રેક કે હિન્ડ્રન્સ ના આવે. વિનીતભાઈ, બીજો એક સવાલ થાય છે, સામાન્ય નાગરિકના મનમાં પણ એ સવાલ હોય છે કે જીએસટી અને એસજીએસટી આ બંને વચ્ચેનો તફાવત શું છે, અને સાથે સાથે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય. હમણાં વાત આપણે કરી રાષ્ટ્રના રક્ષાની વાત કરી, ડિફેન્સની વાત કરી, તેની સાથે સાથે રોજગારી આપવાની પણ વાતો રાજ્ય સરકાર પણ અલગ અલગ કરી રહી છે. ખાસ કરીને એનડીએ સરકારો જ્યાં જે છે ભાજપ શાસિત રાજ્યો જે છે ત્યાં આગળ, અને કેન્દ્ર સરકારે 18 મહિનામાં 10 લાખ જેટલી નોકરી આપવાનું જ્યારે વચન આપ્યું હોય મોદી સરકારે, ત્યારે તે નોકરીઓ આપવા માટે પણ અને તેમના પગાર ધોરણ નક્કી કરવા માટે અથવા તો તે પરિવારોને લાભ પહોંચાડવા માટે પણ આ કર જરૂરી છે, તે પણ સમજવું જરૂરી છે. બિલકુલ સાચી વાત કહી જીગરભાઈ. અને તમે જે તફાવત પૂછો કે સીજીએસટી, એસજીએસટી કે આઈજીએસટી, આ 3 જાતની મૂળભૂત વ્યવસ્થાઓ છે જીએસટીની અંદર જે કરવામાં આવી છે. સીજીએસટી એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે ટેક્સ લાગે છે એને સીજીએસટી કહેવામાં આવે છે. જે આપણે ટેક્સ 18% છે તો 18%ની અંદર 9% સેન્ટ્રલ ગવર્મેન્ટ અને 9% સ્ટેટ ગવર્મેન્ટ, એટલે એસજીએસટી એટલે સ્ટેટ ગવર્મેન્ટને એનું અનુદાન જશે. આઈજીએસટી એટલે જે બે સ્ટેટની વચ્ચે કોઈ ટ્રેડ, બે સ્ટેટના અંદર જે ટ્રેડની એક્ટિવિટી થઈ છે અને એની અંદર ઇન્ટિગ્રેટેડ ટેક્સ લગાડવામાં આવશે કે જેથી કરીને એ ડિવિઝન જે છે એ બંને સ્ટેટ્સને જઈ શકે. આ રીતની વ્યવસ્થા જે છે એ મૂળભૂત આમાં કરવામાં આવી છે. એટલે જીએસટી એ મેઇન કર છે અને એસજીએસટી, સીજીએસટી અને આઈજીએસટી એ એની અંદરની વ્યવસ્થાઓ છે. અને એમાં સ્ટેટ ગવર્મેન્ટને કેટલો ફાળો જવો જોઈએ કે દરેક સ્ટેટની કેટલી આવક છે એ પૈસા જ્યારે સરકાર પાસે જમા થાય સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે, ત્યારે એ સ્ટેટે કેટલા પૈસા કેન્દ્ર સરકાર પાસેથી લેવાના છે એની માટે જે છે આ વસ્તુની ગણતરી કરવા માટે આ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં સુધી રહ્યો સવાલ તમે જે વાત કરી કે નોકરીઓ સરકાર આપે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર ડેવલપ કરે, મૂળભૂત સુવિધાઓ આપવા માટેના જે અલગ અલગ જે રેશનના આપણે વાત કરી કે અલગ અલગ જે ડિફેન્સના ખર્ચાની વાત કરી, એ બધા માટે જો સરકાર કરે તો સરકારનું મેઇન કામ શું હોય છે? સરકારનું મેઇન કામ હોય છે એડમિનિસ્ટ્રેશન ને આ બધા ખર્ચા જે કરવાના છે એ ખર્ચાને ફરી વળવા માટેની વ્યવસ્થા ઊભી કરવી. તો વ્યવસ્થા ઊભી કરવા માટે સરકારે કોઈ બિઝનેસ ન કરે તો સરકારે પૈસા ઊભા કર્યા વગર તમને વ્યવસ્થા કઈ રીતે આપી શકશે? જ્યાં સુધી સરકારના ખિસ્સામાં પૈસા નહીં આવે ત્યાં સુધી સરકાર કઈ રીતે સુવિધાઓ લોકો સુધી પહોંચાડી શકશે એ સમજવાની જરૂરત છે. અને જ્યાં સુધી રહ્યો સવાલ કે સરકાર જો સુવિધા આપવા માટે દેવું કરે તો પછી જે હાલમાં આપણે વૈશ્વિક સ્તર પર જોઈ રહ્યા છે કે એકાદ બે દેશોની સ્થિતિ જે રીતની ડગમગ થઈ ચૂકી છે અને જે લોકોની સ્થિતિ ડગમગ થવાની તૈયારીમાં છે, એ બધી જ વ્યવસ્થાઓને જોતા જો આ રીતનું પગલું લઈને સરકાર બોરોઈંગ કર્યા વગર જો આ રીતે રિકવર કરે છે તો દરેકના ખિસ્સા પર બહુ નાનો ભાર પડશે અને એનાથી દેશ હિતમાં બહુ મોટું કામ થઈ શકે એમ છે. આ વસ્તુ જે છે એ મૂળભૂત સમજવાની વાત છે. બીજો એક સવાલ છે વિનીતભાઈ, અને અગત્યનો સવાલ એટલા માટે કરવો પડે કારણ કે દરેક નાગરિકોના મનમાં આ સવાલ હોય જ છે કે દુનિયાની અંદર જ્યારે એક આર્થિક મંદીનો દોર શરૂ થઈ ચૂક્યો હોય, આપણા જ પાડોશી દેશો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હોય, ત્યારે ભારતનું અર્થતંત્ર કદાચ આ જે
કરનું જે કે સ્ટ્રક્ચરનું માળખું છે તેના લઈને બેલેન્સ હોય તેવું લાગી રહ્યું છે. સાચી વસ્તુ છે, કારણ કે જો જીગરભાઈ, જ્યારે પણ આપણે આ વસ્તુ સમજવાની કોશિશ કરીએ છીએ ને, ત્યારે એક વસ્તુ સમજવાની બિલકુલ જરૂરત છે કે સરકાર પાસેથી આપણે જ્યારે સુવિધાઓની આશા રાખીએ છીએ તો સુવિધાઓ ક્રિએટ કરવા માટે ખર્ચો પણ થાય છે. સરકાર કોઈ મફતમાં બધું ક્રિએટ કરી શકે એવું જરૂરી નથી. અને જ્યાં સુધી રહ્યો સવાલ, આપણે જ્યારે વાત કરી રહ્યા છે અને તમે બહુ એક સારી લાઈન પણ ચલાવી રહ્યો છો, જે હું જોઈ રહ્યો છું કે રેવડી પાટ જે થઈ રહી છે, એ રેવડી પાટ જો છે તો એ બધો ખર્ચો પણ કશે ને કશે લોકોના ઉપર જ આવવાનો છે. એ અત્યારે ખબર ના પડે, એ તમારા ખિસ્સામાંથી ડાયરેક્ટ ના જતો હોય, પણ એ ઇનડાયરેક્ટલી તમારા ખિસ્સામાંથી જવાનો જ છે. તો એના કરતા જ્યારે સરકાર સીધી રીતે અને સરળ રીતે ટેક્સ લગાડીને પૈસા લઈ રહી છે અને સામે સુવિધાઓ અગર ના આપતી હોય તો આ વસ્તુ પર પ્રશ્નચિહ્ન ઊભો કરવો જોઈએ. પણ જ્યારે સરકાર અલગ અલગ માધ્યમોથી લોકોના અકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરી રહી હોય અને સરકાર જો સારી રીતે કામ કરી રહી છે અને એ મૂળભૂત સુવિધાઓ લોકો જેને જરૂરત છે એના લોકો સુધી પહોંચી શકે એની વ્યવસ્થા કરી રહી છે, તો પછી મને નથી લાગતું કે લોકોના મગજમાં કદાચ આ વસ્તુનો બહુ મોટો ડર હોવો જોઈએ. પણ હા, એક વસ્તુ છે કે જે લોકો રાજનીતિ કરતા હોય એ લોકોને રાજનીતિની અંદર આ વસ્તુઓને બેલેન્સ કરવા માટે કે ભાઈ આ ઇન્ફ્લેશન વધી જશે, આનાથી લોકોના ખિસ્સા પર બહુ બર્ડન ઊભું થશે, એ વસ્તુ સ્વાભાવિક વાત છે, કારણ કે રાજનીતિ જે છે એ એની જગ્યાએ છે. પણ જ્યારે હું દેશ હિતના એંગલથી વાત કરું છું અને ભારતના વિકાસની વાત કરું છું, ત્યારે મને એ વસ્તુ લાગે છે કે હા, કશે ને કશે આ જે ખર્ચાઓ કરવાની તૈયારી સરકાર બતાવી રહી છે, રેલવેનું જે રીતે મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે, બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને જે રીતે આગળ વધારવામાં આવી રહ્યો છે, તો આ બધી જ વસ્તુઓને, આ બધી જ સુવિધાઓનો ફાયદો કોને થવાનો છે? તમને અને મને જ થવાનો, જીગરભાઈ. એટલે આપણા જેવા નાગરિકોને જ થવાનો છે. તમે એ વસ્તુ વિચાર કરો કે હવે જ્યારે આમાં મેટ્રો કે બુલેટ ટ્રેન થઈ જાય ત્યારે તમારો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો જો ઓછો થતો હોય તો એની બચત કોના ખિસ્સામાં આવવાની છે? એની બચત આપણા જ ખિસ્સામાં આવવાની છે. તો સ્વાભાવિક રીતે છે કે આમ જ્યારે પૈસા સરકાર લઈ રહી છે તો આ રીતે જ્યારે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે તો એનો ફાયદો પણ કોને મળવાનો છે? એ ફાયદાના બેનિફિશિયરી પણ આપણે જ છીએ. તો એ વસ્તુના ઉપર ભાર મૂકવાની બહુ જરૂરત છે અને સામાન્ય માણસે આ વસ્તુ પર વિચાર કરવાની જરૂરત છે. વિનોદભાઈ, ખૂબ સરસ રીતે આપણે જે દર્શક મિત્રો છે તેમને જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો અને તેમની શંકાઓ જે છે તે આજે ચોક્કસ દૂર થઈ છે. આપ મારી સાથે જોડાયા, જીએસટી અને તેના કરનું આખું સ્ટ્રક્ચર જે છે તેની જાણકારી આપવા માટે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે રીતે જીએસટીની વાત કરી રહ્યા છીએ અને પનીર, લોટ, દૂધ, દહીં જે દરરોજ વાપરવાની જે પ્રોડક્ટ છે તેના પર 5% જીએસટી દર આજથી શરૂ થઈ ચૂકેલો છે, લાગુ કરવામાં આવેલો છે, તેની ચર્ચા કરતા હતા. કારણ કે વાત છે રાષ્ટ્રના નિર્માણની અને આજે તક મળેલી છે દરેક નાગરિકે એમ વિચારવું પડશે કે આ જે 5% જેટલો નાનો કર ભરવાની મને જે તક મળી છે તેનાથી હું રાષ્ટ્રના નિર્માણમાં સહાયરૂપ થઈશ. કારણ કે આટલા નાના જીએસટી કરથી ભારતના અનેક જવાનોના જે સુરક્ષા કર્મીઓ જે છે તેમના પગાર પણ થાય છે અને સરકારી અધિકારીઓ જે રીતે અત્યારે હાલ અલગ અલગ જગ્યાએ ખડે પગે સેવા કરતા હોય છે, તેમના પરિવારોની પણ ચિંતા છે અને સામાન્ય નાગરિકની પણ ચિંતા સરકારને છે. અને તેને લઈને સતત જે રીતે રાષ્ટ્રના નિર્માણની વાત હોય, આત્મનિર્ભર ભારતની વાત હોય, ત્યારે આ જે નાનો કર છે તેનાથી દરેક નાગરિક તેનું યોગદાન આપી શકશે. મફત રેવડીના કલ્ચર કરતાં જીએસટી દાતા થવું વધારે સારું છે. કારણ કે આની પણ ચર્ચા કરીશું કે આ મફત રેવડી કલ્ચર શું છે. પરંતુ જીએસટીની જ્યારે વાત કરતા હોઈએ અને અલગ અલગ પ્રોડક્ટની વાત કરતા હોઈએ, અમે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો અર્થશાસ્ત્રીના માધ્યમથી કે જીએસટી શું છે અને જીએસટી સીધો જ કઈ જગ્યાએ
રાષ્ટ્રના અલગ અલગ જે યોજનાઓ જે છે, પ્રજાલક્ષી યોજનાઓ જે છે, તેમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય, અત્યારે હાલ રોડ, રસ્તા, રેલવે લાઇન અલગ અલગ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. તેમાં પણ જમીનોનું સંપાદન, સાઇટ એક્વિઝિશન જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે તે જમીન માલિક ખેડૂતને પણ તેનું વળતર આપવાનું હોય છે અને તે વળતર આપવા માટે પણ આ ટેક્સ જરૂરી છે, તે સમજવું પડશે. માત્ર એમ જ સમજીને જ્યારે આપણે બેસીશું કે આ જગ્યાએ આ પ્રોડક્ટ પર ટેક્સ આવવાથી મોંઘવારી વધી રહી છે, ત્યારે તેનું બીજું પાસું જે છે, પોઝિટિવ પાસું, તે પણ આપણે સમજવું પડશે. જીએસટીથી અગણિત ફાયદાઓ જે છે તે રાષ્ટ્રના નિર્માણના છે. દર્શક મિત્રો, જે રીતે જીએસટી અને ગર્વથી આજે નાગરિકોએ કહેવું પડશે કે હું નાનામાં નાનો કરદાતા છું અને તેનાથી રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે. અલગ અલગ યોજનાઓ આકાર જે લઈ રહી છે તેના સીધા સહભાગી આજે આપણે છીએ. જીએસટી વિપક્ષ ભલે કરતું હોય, પરંતુ હકીકત એ છે કે રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ મોટો ફાળો આજે આ કરથી આપી રહ્યા છીએ. ચર્ચા કરીશું કમલ હેડ, નેશનલ હેડ મયુર જાની સાથે. મારી સાથે તેઓ જોડાઈ ચૂકેલા છે. મયુરભાઈ નમસ્કાર. નમસ્કાર. મયુરભાઈ, જીએસટીની વાત કરતા હતા અને જીએસટીની અર્થશાસ્ત્રી જે છે તેમનાથી પણ જાણકારી મેળવી, પરંતુ એક પ્રશ્ન જે છે તે દર્શક મિત્રોને પણ થઈ રહ્યો છે અને મને પણ થઈ રહ્યો છે. મફત રેવડી કલ્ચર કરતા જીએસટી કરદાતા બનવું સારું? પણ આમાં મને ખબર પડતી હતી કે આટલો બધો કકળાટ કેમ થઈ રહ્યો છે. એટલા માટે, કારણ કે જીગરભાઈ, આ તો યુનિવર્સલ, દુનિયાના તમામ દેશો જે વિકાસ કરવા માંગે છે, જે વિકાસશીલ છે અને જે વિકસિત છે, એ આ ત્યાં એક બહુ કોમન જેને કહેવાય ને કે યુનિફોર્મ સિનારીઓ છે. ત્યાં દરેક જગ્યાએ જીએસટી છે અને જીએસટી જે છે એ ઇનડાયરેક્ટ ટેક્સ જેનું કરેક્શન સૌથી મોટું હોય કોઈ પણ દેશમાં, કારણ કે ડાયરેક્ટ ટેક્સ તો ઇન્કમ ટેક્સ છે સમજો તમે, અથવા તો કોર્પોરેટ ટેક્સ છે, અથવા તો આપણે કહીએ કે પ્રોફેશનલ ટેક્સ છે, પણ એ તો બહુ ઓછી આવક ધરાવે છે. એની આવક એટલી બધી નથી હોતી કે જેના કારણે દેશની જે સાધન સુવિધા, સગવડતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જનતા માટે જેટલી પણ વસ્તુઓનો વ્યાપ વધારવાનો થાય એના માટે પૈસા જોઈએ, રૂપિયા જોઈએ. તો એ રૂપિયા તો ડાયરેક્ટ જે ટેક્સ કલેક્શન છે ત્યાંથી તો બહુ લિમિટેડ આવે છે. તો એ રૂપિયા લાવવાના ક્યાંથી હોય તમારે? તે ઓબ્વિયસલી ઇનડાયરેક્ટ ટેક્સથી લાવવાના હોય અને એ જ કામ અત્યારે થઈ રહ્યું છે. તો 5% જીએસટી, એટલે મને ઓનેસ્ટલી, મતલબ હું ઘણા આ બધા બુદ્ધિજીવીઓ બહુ ચર્ચા કરી રહ્યા છે, હું જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું. મને આ સવાલનો જવાબ કોઈ આપતું નથી કે દેશની વિકાસ કરવા માટે પૈસા લાવવાના, તો એ ઇન્કમ ક્યાંથી જનરેટ કરવાની છે? તો એ ઇનડાયરેક્ટ ટેક્સ એનું એ બહુ મોટું મીડિયમ છે અને ત્યાંથી કરવી પડે. તો એ થઈ રહ્યું છે અને એનાથી જે થવાનું છે આ જ થવાનું છે કે મેં આપને કહ્યું કે રોડ, રસ્તા, જે વીજળી પહોંચાડવી લોકો સુધી, રોજગારી ઊભી કરવી, એના માટેની ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવી, જે અલગ અલગ જેટલા પણ તમે એંગલથી જોવા માંગતા હો, જે વિકાસના કામો કરવાના જે દેશમાં જરૂરી છે, એ તમામ માટે પૈસા, રૂપિયા જોઈએ. અને IMF ઉપર કે વર્લ્ડ બેંક ઉપર આધાર રાખીને આખી જિંદગી લોન લઈ અને એ વિકાસના કાર્યો ન થાય, કારણ કે પછી અહીંથી આપણે પૈસા એ લોકોને પાછા ભરવા પડતા હોય છે. જેટલું દેશમાંથી ધન અને નાણું જનરેટ થઈ શકતું હોય અને એમાં કોઈ લોકોને એટલો બધો માર કે ત્રાસ ન પડતો, કારણ કે એક જૂની નીતિ છે આપણી, જે એ પણ એવું કહે છે, અર્થનીતિ, કે ટેક્સ લેવો, કર લેવો, પણ એવી રીતે લેવો કે જેવી રીતે મધમાખી ફૂલમાંથી રસ ચૂસે એવી રીતે લેવો. એમ પ્રજા જે છે એ ત્રાહિમામ ન થવી જોઈએ. અને હું નથી માનતો કે આ 5% જે ખાદ્ય વસ્તુ ઉપરનો જીએસટી જે નાખવાની વાત ચાલે છે એમાં કોઈ એટલી બધી કોઈ તકલીફ પડી જાય કે એવું કંઈ થાય. આપણે ઓલરેડી જેનાથી પ્રભાવિત વધારે થતા હોઈએ છીએ એ પેટ્રોલ, ડીઝલ જેવા તેલના ભાવ હોય છે. એ આપણે જો આટલા આ દેશની પ્રજા જો એ પણ જો કરી શકતી હોય, કારણ કે એ મારી દ્રષ્ટિએ એવું છે કે એ જેને વધારે કંટ્રોલ ને વધારે રેગ્યુલેટ કરવાની જરૂર છે. આવા 5% ની અંદરમાં હું નથી માનતો કે આટલો કાગળોળ કે આટલો બધો કકળાટ કરવાની જરૂર હોય, પણ છતાં થઈ રહ્યો છે, કારણ કે વિપક્ષ છે, વિપક્ષનું કામ કરશે, બુદ્ધિજીવીઓ એમનું પોતાનું કામ કરશે, પણ
મારી દ્રષ્ટિએ આમાં કોઈ બહુ મોટો એવો કોઈ પ્રશ્ન ઉભો થાય અથવા ઉભો કરવો જોઈએ એની જરૂરિયાત લાગતી નથી જીગરભાઈ. જી મયુરભાઈ, આપ મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે હવે પછીના જે સમાચાર જે છે તેના પર પણ આપણે ચર્ચા કરીશું અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને આજે તેમનું વોટિંગ થઈ રહ્યું છે તે સમાચાર દર્શક મિત્રોને આપણે આપીશું. દેશને દ્રૌપદી મુર્મુના રૂપમાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળવાની તૈયારીઓ અને આજે મુર્મુની જીત જે છે માત્ર ઔપચારિકતા છે અને સાથે સાથે 27 જેટલા પક્ષો પણ તેમના સમર્થનમાં છે. ત્યારે સવારે 10 વાગ્યાથી જે વોટિંગ શરૂ થયું છે, અન્ય દિગ્ગજ નેતાઓએ, વડાપ્રધાને પણ વોટિંગ શરૂ કર્યું છે. અલગ અલગ રાજ્યમાંથી પણ વોટિંગના સમાચાર આવી રહ્યા છે, પરંતુ જીતનો આશાવાદ તો વિપક્ષે પણ રાખેલો છે. સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની પણ જાહેરાત થઈ ચૂકી છે, તેની પણ ચર્ચા કરીશું કમલ નેશનલ હેડ મયુર જાની સાથે. મયુરભાઈ, ફરીથી આપનું સ્વાગત છે. જી જીગરભાઈ. હાજી, મયુરભાઈ, હાજી, રાષ્ટ્રપતિની ચૂંટણી જી શરૂ થઈ ચૂકેલી છે. 27 જેટલા પક્ષો તેમની સાથે છે. ગુજરાતમાંથી અત્યારે હાલ હમણાં એક અપડેટ આવી રહ્યું હતું, આપણે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ક્રોસ વોટિંગ થયું છે એનડીએના પક્ષમાં. તેની પણ ચર્ચા કરીશું, કારણ કે જે મહાનુભાવે જે કરેલું છે ક્રોસ વોટિંગ તેનું નામ પણ આવી રહ્યું છે. એનસીપીના કાંધલ જાડેજા, તેમણે એનડીએને એક સમાચાર આવી રહ્યા હતા, તેની પણ ચર્ચા કરીશું. પરંતુ રસપ્રદ ચૂંટણી ભલે અનૌપચારિક હોય, પરંતુ રસપ્રદ તો છે. જો આ છે ને, આપણે હંમેશા ચર્ચા કરતા હોય ત્યારે આપણે કહેતો હોઉં છું કે ભારતીય જનતા પાર્ટી એ એક આજની તારીખે નિર્વિવાદિત કોઈ પણ જાતના ડાઉટ, વિધાઉટ એની ડાઉટ જેને કહીએ આપણે, એવી એક પાર્ટી છે જેને કોઈ પણ પ્રકારની ચૂંટણી જીતતા બહુ સરસ રીતે આવડે. એટલે તમે આમ જુઓ ને તો જયારે આજે શરૂઆત થઈ ત્યારે ઇક્વેશન, જે સમીકરણ હતું એમાં એટલું હતું કે એ પ્રકારનું હતું કે રાજ્યસભા અને તમામ લોકસભા અને ધારાસભ્યો દેશના તમામ જે છે માનીને બધાના વોટની જે પેટર્ન છે ગણવાની, એ ગણતરી કરવા જાય તો એનડીએ પાસે 2.2% વોટ ઓછા પડતા હતા. આ વાસ્તવિકતા હતી જ્યારે આખું કેમ્પેઇન રાષ્ટ્રપતિ પદ માટેનું શરૂ થવાની તૈયારી હતી. ત્યારે આજે સ્થિતિ એવી છે કે એમની પાસે 61% જેટલા વોટ છે. એમાં નોન એનડીએ જે પક્ષો છે, જે વિપક્ષમાં બેઠેલા પક્ષો છે, એમાંથી પણ એમને સમર્થન પ્રાપ્ત કર્યું છે અને એટલા કારણે હવે એમની પાસે 61%, 61% જેટલા એમની પાસે અત્યારે વોટ છે. અને વિપક્ષ પાસે હવે જે ટોટલ વોટ આપણે ગણીને ચાલીએ તો હવે 5,61,825 વોટ પહેલા ભાજપ પાસે હતા, બરોબર છે. એ હવે વધીને 6,67,000 વોટ થઈ ગયા છે, એટલે કે 61,000 વોટ થઈ ગયા છે. અને વિપક્ષ પાસે શરૂઆતમાં 4,80,748 વોટ હતા, ઘટીને હવે 4,19,000 થઈ ગયા છે. એટલે એ બહુ સરસ. હવે આમાં કોઈ કોન્ટેસ્ટ છે જ નહીં, આમાં કોઈ કોન્ટેસ્ટ નથી. આ એક સિમ્બોલિક પ્રક્રિયા, આખી એક જેને કહેવાય ને કે પ્રતિકાત્મક આખી એક વાત રહી ગઈ છે આપણી સામે. આમાં કોઈ કોન્ટેસ્ટ નથી. ઓબ્વિયસલી દ્રૌપદી મુર્મુ ચૂંટણી જીતી જવાના છે અને એ દેશના નવા રાષ્ટ્રપતિ અને હું માનું છું કે બીજા મહિલા રાષ્ટ્રપતિ તરીકે એમને એ પદભાર જે છે એ સંભાળવા જઈ રહ્યા છે. એ બહુ સ્પષ્ટ દેખાય છે. 21મી તારીખે આનું પરિણામ જાહેર થવાનું છે અને મારા ખ્યાલથી મને યાદ છે 25મી તારીખે એ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણનો સમારોહ યોજાવાનો છે. તો દ્રૌપદી મુર્મુ ની જીત સંપૂર્ણપણે સુનિશ્ચિત છે. કેવી રીતે જીતા એ આખી વાત સમજવા જેવી છે. એટલે હંમેશા હું કહું, જે લોકો રાજકારણનો અભ્યાસ કરવો એને ફક્ત તર્ક વગરની જે આની બધી અનેક ચર્ચાઓ થતી હોય છે એમાં મગજ બગાડવાની જગ્યાએ પ્રોસેસ સમજવી. કોઈ પણ પોલિટિકલ પાર્ટી શા માટે સફળ હોય છે, એ કઈ રણનીતિઓ અપનાવે છે, કઈ વ્યૂહરચનાઓ એ અમલમાં મૂકે છે, એ જાણવું, જોવું ખૂબ જરૂરી હોય છે, સમજવું ખૂબ જરૂરી હોય છે. અને આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટી જે એક વિજય રથ પર સવાર છે, એને વિનિંગ સ્ટ્રીક જેને કહેવાય ઇંગ્લિશમાં, તો એના ઉપર છે અત્યારે. એટલે એ કઈ રીતે જીતી રહી છે, ઘણું બધું જે છે એ મેનેજ પણ થઈ રહ્યું છે. પણ મેનેજ કરવાની પદ્ધતિ શું છે, મેન્યુપ્યુલેશન થઈ રહ્યું છે, તો એ કેવી રીતે થઈ રહ્યું છે, મેન્યુવરિંગ થઈ રહ્યું છે,
આ કઈ રીતે કરી રહ્યા છે એ સમજવું ને જોવું પણ રાજકારણમાં જેને ખરેખર રસ હોય તો એને આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરવી જોઈએ, વિચારવી જોઈએ અને સમજવી જોઈએ. અને આજની તારીખે ભાજપ જે છે એ જીતાય કેમ એનો એક પર્યાયવાચી શબ્દ બની ગયો છે એક પક્ષ તરીકે. તો એ તો માનવું પડશે. અને આ એક મેં કીધું એમ કહેવાય ઔપચારિકતા છે મતદાન. દ્રૌપદી મુર્મુની જીત જે છે અત્યારે, કારણ કે જ્યાં જ્યાં ક્રોસ વોટિંગના સમાચાર આવી રહ્યા છે એ પણ વિપક્ષમાંથી આવી રહ્યા છે કે એનડીએના ઉમેદવારને દઈ રહ્યા છે. એનડીએનાથી જેટલા એનડીએ એટલે ભાજપ સહિતના જે સાથી પક્ષો છે એનડીએમાં, એમાંથી કોઈ એવા સમાચાર નથી આવતા કે જે એવું આપણને જણાવતા હોય કે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને એમને ક્રોસ વોટ કર્યો હોય. યશવંત સિન્હા બહુ આદર્શવાદી વિચારધારા ધરાવતા વ્યક્તિ છે અને એમને જ્યારે એમને પોતાનું ચૂંટણી કેમ્પેન ચાલતું હતું ત્યારે એમણે અનેક ઇન્ટરવ્યુ પણ આપેલા અને એમણે એવું જણાવેલું કે એવી આશા વ્યક્ત કરેલી કે કેટલીક અદ્રશ્ય શક્તિઓ પર મને ભરોસો છે અને એ અદ્રશ્ય શક્તિઓ મને ચૂંટણી જે છે રાષ્ટ્રપતિ પદની એમાં જીતાડવામાં મદદ કરશે. એમનો ઇશારો ભારતીય જનતા પાર્ટી અથવા તો એનડીએમાં જે એક આંતરિક અસંતોષ છે બહુ મોટો એને લઈને હતો અને એમને એવી આશા હતી, એવી એક ઉમ્મીદ હતી, ભરોસો હતો કે એ જે અસંતુષ્ટ લોકો છે એ, કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ વ્હીપ તો જાહેર કરવાનો હોતો નથી કે તમારે આ જ ઉમેદવારને મત આપવાનો છે. અહીંયા તો અંતરાત્માના અવાજને માન આપીને વોટ કરવાનો હોય છે. તો એમને એમ હતું કે અંતરાત્માના અવાજથી ભાજપના ધારાસભ્યો, સાંસદો અને ભાજપ સાથે જોડાયેલા સાથી પક્ષો પણ એ અંતરાત્માના અવાજને માન આપીને મને વોટ આપશે, મને મત આપશે. પણ એ અંતરાત્માનો અવાજ જે છે ને એ બહુ એમના એક જેને કહેવાય ને બહુ અત્યારે મોટો ભ્રમ છે. અને એ ભ્રમમાં યશવંત સિન્હા જેવો આટલો વરિષ્ઠ વ્યક્તિ 84 વર્ષની ઉંમરે પણ ભ્રમમાં રહે, એ પણ એક કરુણ બાબત છે. પણ એ થયું છે અને મેં કહ્યું એમ કે પરિણામ બહુ સ્પષ્ટ છે અને વિજેતા જાહેર થશે આ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુ, અને રાષ્ટ્રપતિ દેશના હવે જે નવા બનવાના છે એ દ્રૌપદી મુર્મુ હોવાના છે. જી મયુરભાઈ, બીજું એક ચર્ચા પણ ચાલુ છે, કારણ કે અંતરાત્માના અવાજની વાત આપે જે કરી, વડાપ્રધાને કદાચ અથવા તો જે ઉપરાષ્ટ્રપતિ પદ માટેના નામની જે ઘોષણા હતી તેમાં પણ કદાચ અંતરાત્માનો અવાજ મમતા બેનર્જીનો સંભળાઈ ગયો હોય અને જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ. જો આમ જો ને તો ઉપરાષ્ટ્રપતિ પદનું મહત્વ આમ જુઓ તો બહુ નથી, એટલે એ સેન્સમાં પણ ક્યારે મહત્વનું બની જાય છે જ્યારે ઇન કેસ ઓફ એબ્સન્સ ઓફ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ, એમની કોઈ પણ હિસાબે કોઈ ગેરહાજરી ઊભી થાય, અસ્વસ્થ થઈ જાય, શારીરિક કોઈ તકલીફ ઊભી થઈ જાય, અથવા તો એવી સિચ્યુએશનમાં કે જ્યાં એમનું નિધન થઈ જાય કે કદાચ કોઈ એવી કોઈ ઘટના બને, તો એ વખતે જે રોલ જે છે, ભૂમિકા જે છે એ ઉપરાષ્ટ્રપતિની આવતી હોય છે. બાકી અધરવાઇઝ એ એક આમ જુઓ તો એક પેલી જેને કહેવાય ને કે એક બંધારણીય એક હોદ્દો છે અને એનાથી વિશેષ આમ સામાન્ય સંજોગોમાં કશું હોતું નથી. હા, સરકારની જે તમામ કાર્યવાહીઓ હોય છે એમાં એ દરેક જગ્યાએ સંમેલિત હોય છે એ, કારણ કે ટેકનિકલી એ કોન્સ્ટિટ્યુશન વાઇઝ એ એકી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. એટલે દરેક જગ્યાએ તમામ કાર્યવાહીઓમાં જેમ રાષ્ટ્રપતિ ઇન્વોલ્વ હોય છે, ઇન્ક્લુડ હોય છે, એમ એ જ રીતે ઉપરાષ્ટ્રપતિ પણ હોય છે. પણ મેં કીધું કે આનાથી આવી સ્થિતિ ઊભી થાય ત્યારે એની જરૂર પડતી હોય છે. પણ નરેન્દ્રભાઈનું એવું છે કે તમામ જગ્યાઓ જે છે એ બિલકુલ જેને કહેવાય ને કે બારી મકાન જ્યારે ભયાનક ઠંડી પડતી હોય કે ભયાનક વરસાદ હોય અથવા તો કોઈ તકલીફ હોય તો આમ મકાન એવી રીતે બંધ થવું જોઈએ કે તેમાં એક નાનકડી તિરાડ પણ ન થાય અને એમાં કશું કંઈ ઘૂસી ન શકે. તો એ જેને કહેવાય કે વોટર ટાઇટ સિચ્યુએશન જે છે એ બનાવવા માટે નરેન્દ્રભાઈ ખૂબ જાણીતા છે અને એટલા માટે ઉપરાષ્ટ્રપતિ પણ એવો જ હોવો જોઈએ કે જે એમને જેમના પર ખૂબ ભરોસો હોય અને એમને ખબર હોય કે જો કઈ આવી સ્થિતિ પણ કદાચ ક્યારેક ઊભી થઈ તો ઉપરાષ્ટ્રપતિ પણ સંપૂર્ણપણે એ વિચારધારાની સાથે જોડાયેલા અને લોયલ અને વફાદાર હોય. એટલા માટે આ ધનખડ સાહેબ જે છે એમનું નામાંકન જે છે કરવામાં આવેલું છે. મયુરભાઈ, આપ મારી સાથે જોડાયેલા રહેજો. બીજા એક સમાચાર જે છે જમ્મુ કાશ્મીરના પણ, તેની પણ થોડીક ચર્ચા કરીશું, કારણ કે અત્યારે હાલ જે સમાચાર આપણી પાસે આવી રહ્યા છે કાશ્મીરના ટેરર ફંડિંગના,
અને અવારનવાર સમાચારોથી આપણે પણ દર્શક મિત્રો સુધી પહોંચાડી છે આ વાત. અલગ અલગ જગ્યાએથી જ્યારે જમ્મુ કાશ્મીરના આતંકવાદની વાત આવે ત્યારે તેના ફંડિંગની પણ વાત આવતી હોય છે. પીઓકે મેં રહેતા આતંકીઓએ નવી આખી એક પેટર્ન જે કામે લગાડી છે અને તેમાં પોતાની પૈતૃક મિલકતો વેચીને ટેરરિક ફંડિંગ જે થઈ રહ્યું છે તેની પણ ચર્ચા કરીશું. દેશ બહાર, સરહદ બહાર પારથી પણ જ્યારે ફંડિંગ આવતું હોય છે તેની પણ ચર્ચા કરીશું. અને આતંકી સંગઠનો આનાથી ફૂલ્યા ફાલ્યા રહે છે અને દેશ અને કાશ્મીરને સળગાવવાનો પ્રયત્ન કરતા હોય છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકાર આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી કરતી હોય ત્યારે આ પ્રકારના સમાચાર પણ આવી રહ્યા છે. મયુરભાઈ, આપનું સ્વાગત છે ફરીથી. કાશ્મીરના મુદ્દે પણ થોડીક વાત કરીશું, કારણ કે વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી થઈ ચૂકેલી છે ત્યાં સ્થાનિક લેવલે. સાથે સાથે ટેરર ફંડિંગની પણ જ્યારે માહિતીઓ આવતી હોય અને કેટલાક રાજકીય પક્ષો પણ અત્યારે હાલ તો તૈયારીમાં લાગી ગયા છે ચૂંટણીની, અને આતંકી સંગઠનો તૈયારીઓમાં લાગી ગયા છે ફંડિંગની. જો શિખરભાઈ, આ એક એવો સળગતો પ્રશ્ન છે જે આપણને એક્ઝેક્ટલી કોઈને ખબર નથી કે આ ક્યારે ઠરશે, આ ક્યારે ઓલવાશે અને ક્યારે આ શાંત થશે. કારણ કે પાંચ છે ને, આમે આ એક સમજ જેવી વાત છે કે મુખ્યત્વે તો આખું કાશ્મીર એટલે જમ્મુ અને કાશ્મીર અને લેહ લદ્દાખ જે છે ત્રણ વિસ્તારો ભેગા થાય છે અને પછી આ જમ્મુ કાશ્મીર. હવે તો ત્રણનું અલગ અલગ ડિવિઝન પણ થઈ ગયું છે. પણ એનીવેઝ, મારો પોઈન્ટ એ છે કે કાશ્મીર આખી જે કાશ્મીર વેલી કહીએ છીએ એ આખી કોઈ આતંકવાદીઓથી ગ્રસ્ત નથી કે આતંકવાદીઓના કબજામાં હોય કે આતંકવાદી માનસિકતા વિચારધારાને પ્રમોટ કરનારા લોકો હોય, પનાહ આપનારા લોકો હોય, એવું નથી. 5 જિલ્લા છે, આ સમજવા જેવું છે. કાશ્મીરના પાકિસ્તાન સરહદથી લેહ સુધીના જે 5 જિલ્લાઓ છે બોર્ડર સાઈડના, એ 5 જિલ્લાઓ એ સંપૂર્ણપણે પાકિસ્તાન તરફી વિચારધારા ધરાવતા, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ને સમર્થન આપતા અને અલગતા અથવા તો અલગાવવાદી વિચારધારા ધરાવતા એ લોકોના આશ્રય સ્થાન છે. એ 5 જ જિલ્લા છે, 5 થી વધારે જિલ્લા નથી. હવે એ સ્થિતિમાં હવે જે રેઝિસ્ટન્સ આવે છે અથવા તો જે વિદ્રોહ અથવા તો જે આપણી દેશની સામે નફરત ફેલાવનારા, હુમલો કરનારા, આતંકવાદી પ્રવૃત્તિ કરનારા આ લોકો મોટાભાગે આ 5 જિલ્લાઓમાં સચવાય છે અને ત્યાં જ અથવા ત્યાંથી જ આ લોકો પનપે છે. એટલે જે પોતાની પ્રોપર્ટી વેચી અને ફંડિંગ આપવાની વાત ને બધું છે એ પણ આ 5 જિલ્લાઓ પૂરતું સીમિત છે, બાકી અન્ય કોઈ જગ્યાએ એ જોવા મળતું નથી. હવે આને જ્યારે આવનારા સમયમાં ચૂંટણી આવવાની છે ત્યારે કેવી રીતે સેટલ કરવું, અને સેટલ કરવું એટલે દબાવવાથી, સપ્રેસ કરવાથી કોઈ મામલો પૂરો થવાનો નથી. એનો એક લાઈફ ટાઈમ જેને કહેવાય ને, એક એનો ઇલાજ, ઉપાય એ ખૂબ જરૂરી છે. અને આપણે એવું માનીએ છીએ, આશા પણ રાખીએ છીએ કે દરદરભાઈ અને અજીત ડોભાલ એ ખૂબ વિચક્ષણ એક બુદ્ધિ ધરાવતા વ્યક્તિ છે. આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં આ એક જે છે એ 5 જિલ્લાઓ જે એકચ્યુઅલી આપણને એક ફાંસની જેમ ખૂંચે છે આપણા દેશને, અને એના કારણે બહુ બધી તકલીફો અને ત્રાસદી સહન કરવાનો આપણે વારો આવે છે. અને ખાસ કરીને કાશ્મીર વેલીમાં રહેતા બીજા જિલ્લાના લોકોને પણ આના કારણે એક આતંકવાદી હોવાની નજરથી જોવામાં આવે છે. એ પણ એમના માટે બહુ મોટું અપમાન છે. તો એ સ્થિતિમાંથી આપણે જલ્દીથી બહાર નીકળીએ, આપણે આશા રાખીએ એવું કંઈ થાય. પણ આ જેમ એક મજાની વાત એટલા માટે છે કે જે પ્રકારનું વિજિલન્સ પહેલા હતું એનાથી અત્યારે એ વિજિલન્સ જે છે ને એ 10 ગણું 12 ગણું એ વધી ગયું છે. આ જે 5 જિલ્લાઓ છે અને જે ટેરરિસ્ટ એક્ટિવિટી છે એના ઉપર. એટલે હવે સરસ વસ્તુ એ થઈ રહી છે કે આ લોકો જે કરવા માગે છે એ બધું, જે પ્રકારની એમને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવી છે એ થઈ શકતી નથી, અથવા તો એની માત્રા બહુ ઓછી થઈ ગઈ છે. એટલે એ લોકો પણ ડેસ્પરેટ થયા છે કે પેલા ઘણી બધી આસાનીથી એ લોકો ઘણું બધું કરી શકતા હતા, તોડફોડના કૃત્યો અને આતંક ફેલાવાની બધી ગતિવિધિ, પણ હવે એ એટલું સરળતાથી થઈ શકતું નથી. એટલે એક બહુ મોટો ફેરફાર આ દેશના ઇન્ટેલિજન્સ નેટવર્કમાં એને અપડેટ કરવાથી અને એના ઉપર પૂરેપૂરું ફોકસ આપવાથી આવેલો છે, જેના કારણે આ લોકો જરાક ડેસ્પરેટ અને ફ્રસ્ટ્રેટ પણ થયેલા. જીગરભાઈ, જમ્મુ કાશ્મીરની વાત આવતી હોય અને લેહ લદ્દાખની પણ વાત કરવી પડે. અને અત્યારે હાલ છેલ્લા 4 દિવસથી ચીન જેના નામથી અકળામણ અનુભવે છે, દલાઈ લામા
તે લેહ લડાખની જ્યારે મુલાકાતે હોય ને 1 મહિનો રોકાવાના હોય ત્યારે ચીનના પેટમાં પણ તેલ રેડાયું અને સાથે સાથે વાંધો પણ ઉઠાવી દીધો. આ એક સમાચાર. અને બીજા સમાચાર છે ભારતીય ફોર્સ આર્મી અને ચાઇનાની કમાન્ડર લેવલની બેઠક પણ શરૂ જવા થઈ રહી છે LAC પર. લેહ તો ઓબ્વિયસલી હવે ચીનને તો પહેલેથી તકલીફ છે, કારણ કે આપણે હંમેશા દલાઈ લામાને આપણે ખૂબ માન સન્માન અને આપેલું છે અને આપણે એમને રેકોગ્નાઇઝ કરેલા છે. ચીન ઈચ્છતું નહોતું કે ક્યારે આપણે તિબેટના મામલામાં ઇન્ટરફિયર થઈએ, પણ પહેલેથી આપણે એ નીતિ ધરાવીએ છીએ અને દલાઈ લામા ને તમામ માન સન્માન સાથે હંમેશા એમને આવકારવામાં આવેલા છે. અને એ લડાખમાં જાય તો ચીનનો પ્રોબ્લેમ એક એ છે સૌથી મોટો કે એણે આ ખાલી સાઉથ ઇસ્ટ એશિયામાં નહીં, એને આખી દુનિયા ઉપર અમેરિકાની જગ્યા લેવી છે. અને હું માનું છું કે કોઈ દેશ માટે આવી મહત્વાકાંક્ષા હોવી કંઈ ખોટી નથી. એના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાવ તો એ બરોબર છે. પણ એ જેમ એમની એમ્બિશન છે એમ આપણી પણ એક દેશ તરીકે આપણી પણ એક પોલિસી છે, વિદેશ નીતિ છે કે ભાઈ આપણે કોઈના મામલામાં દખલ નથી દેતા, પણ કોઈ આપણને સમજાવવા આવે કે તમારે 2 રોટલી ખાવી કે 4 રોટલી ખાવી કે આ કરવું, એવી બધી વાતો આપણે ન સહન કરી શકીએ. મારો પોઈન્ટ છે કે આપણે આપણી વિદેશ નીતિ આપણી પોતાની માલિકીની છે, એ ચીનની દ્રષ્ટિકોણથી ન ચાલી શકે. પણ તમામ શક્તિશાળી દેશ જે છે એવું ઈચ્છતા હોય છે કે દુનિયા આખી એમની આંગળીના ટેરવા ઉપર નાચે. તો ચીનની રીતે એ પ્રયત્ન કરે એ સમજાયું છે, પણ આપણે બિલકુલ બહુ મજબૂતાઈથી જવાબ આપીએ છીએ. આપણે કોઈ એની તાકાતથી ડરતા હોઈએ કે આપણે એનાથી કોઈ જેને કહેવાય કે શેહ પામી જતા હોઈએ, એવું કશું છે નહીં. અને એના કારણે ચીનને હંમેશા પેટમાં દુખતું રહે છે. તો હવે એ તો દુખતું રહેવાનું, કારણ કે એને સાર્વભૌમત્વ ફેલાવવું છે અને આપણે કોઈના છત્રછાયા હેઠળ આવવું નથી અને આપણે આપણું પોતાનું સાર્વભૌમત્વ ટકાવી રાખવું છે અને એને વધારે મજબૂત કરવું છે. તો આ એક ખેલ છે જે ચાલતો રહેવાનો છે. જીગરભાઈ. મયુરભાઈ, આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, બીજા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. દેશની સિદ્ધિની વાત કરીશું આપણે, કારણ કે દેશમાં રસીકરણનો આંકડો જે છે તે 200 કરોડને પાર પહોંચી ચૂકેલો છે. કોરોના રસીકરણમાં ભારતનો નવો એક કીર્તિમાન સ્થપાયો છે. વિશ્વમાં બીજો નંબરનો દેશ જ્યારે ભારત બની ગયું હોય રસીકરણ મામલે, ત્યારે દરેક ભારતીયએ આ ગર્વ લેવા જેવી બાબત છે. ચર્ચા કરીશું મારા સહયોગી સાહિલ સાથે. સાહિલ, 200 કરોડ લોકોને રસીનો ડોઝ અને તે પણ બિલકુલ મફતમાં. એક કહેવાય ને કે ભારત સરકારની આ સરાહનીય કામગીરી કહેવાય કે જ્યારે 2020માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો અને પૂરા 1 વર્ષ જ્યારે પૂરા દેશમાં કહેવાય ને કે રમખાણની સ્થિતિ થઈ ગઈ, કોરોના વાયરસે એક આફતની સ્થિતિ સર્જી દીધી હતી, ત્યારે પણ 2021માં જ્યારે રસીકરણ આપણે કોવેક્સિનની શરૂઆત કરવામાં આવી, ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી, વૈજ્ઞાનિકોએ ખૂબ મહેનતથી આ ડોઝ જે કે બનાવ્યો. ત્યારબાદ 2021થી લઈને 2022ની 17 જુલાઈ સુધી નરેન્દ્ર મોદીએ જ્યારે 17 જુલાઈએ ટ્વીટ કર્યું કે દેશે 200 કરોડ રસીકરણ ડોઝની એક સિદ્ધિ હાંસલ કરી છે અને કહેવાય કે ચીને 3.4 અબજ ડોઝ આપ્યા છે. તેની સરખામણીમાં ભારત બીજા નંબરનો દેશ કહેવાય જેણે 200 કરોડ રસીના ડોઝ તેની જનતાને આપ્યા છે અને તે પણ મફત. એક કહેવાય તો સરકારની કામગીરી એક સરાહનીય કહેવાય, કેમ કે એટલો બધો જે ખર્ચો, જનતાનો પણ ખર્ચો બચી શકે છે અને લોકો પણ જેઓ અત્યારે હાલ વિવિધ ગામડાઓમાં, છેવાડાના ગામડા સુધી રસીકરણ પહોંચે તેની માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ઠેર ઠેર જગ્યાએ કહેવાય ને કે એક રસીકરણ માટે કેમ્પ ખોલવામાં આવ્યા હતા અને રોડ રસ્તાઓ સુધી દરેક વ્યક્તિઓ જે રોડ રસ્તાઓ પરથી વાહન લઈને પસાર થતા હતા તેમને પણ વાહન રોકાવીને ત્યાં જ સ્થળે એક રસીકરણ કરવામાં આવતું હતું અને તેમને ડોઝ લેવા માટે ઘણા બધા અભિયાન પણ ચલાવવામાં આવ્યા, કેમ કે લોકોને એક જાગૃત કરવાનો આ સરકારનો પ્રયાસ હતો. તે કહેવાય ને કે એક ખરેખર રીતે સાચો સાબિત થયો છે. લોકો પણ સરકારની સમક્ષ કહેવાય ને કે સરકારની સાથે રહી રસીકરણના ડોઝ લીધા છે. અત્યારે હાલ ભારતમાં જ્યારે કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવી છે તેનું કારણ આ એક જ કહેવાય કે સરકારે પ્રયાસ કર્યા છે, જનતાએ પણ સરકારનો સાથ આપ્યો છે. 200 કરોડનું રસીકરણ પૂરું કરવું છે. જી જીગરભાઈ. દર્શક મિત્રો, જ્યારે 200 કરોડ લોકોને રસી મળી ચૂકી હોય ત્યારે મોદી સરકારે પ્રિકોશન ડોઝ પણ આવનારા 75 દિવસ સુધી ફ્રીમાં આપવાનો જે નિર્ણય કર્યો છે અને અત્યારે હાલ દરેક આરોગ્ય જે ભવનો જે છે, સિવિલ હોસ્પિટલ હોય કે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય, સરકારી તમામ આરોગ્યની જે જગ્યાઓ જે છે ત્યાં આગળ ફ્રીમાં વેક્સિનેશન શરૂ થઈ ચૂકેલું છે અને આવનારા 75 દિવસમાં પ્રિકોશન ડોઝ લેવો પણ એટલો જ જરૂરી છે. થોડા સમય પહેલાં હમણાં આપણે ચર્ચા કરી રહ્યા હતા જીએસટી શા માટે, કર શા માટે, તેનો જવાબ અત્યારે હાલ આ 200 કરોડ નાગરિકોને ફ્રીમાં વેક્સિનેશન થયું હોય તે જ પૂરતો છે. આગળના ડેવલપમેન્ટની વાત તો આવતીકાલે પણ કરીશું અને બીજા દિવસે પણ કરીશું, પરંતુ જ્યારે માત્ર થોડાક કરથી રાષ્ટ્રના નિર્માણની જ્યારે વાત કરતા હોય ત્યારે દરેક નાગરિકે ગર્વ અનુભવવો પડે કે હું પણ નાનામાં નાનો કરદાતા છું. વેક્સિનેશન ક્ષેત્રે પણ ભારત સરકારનો, ભારતનો ગર્વ છાતી ગજગજ ફૂલે તે સમાચાર અત્યારે હાલ હું આપને બતાવી રહ્યો છું. બીજા એક સમાચાર છે, કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈને જોડતો કોરિડોર જે એક્સપ્રેસવે ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે, તે એક્સપ્રેસવે બરોડાથી મુંબઈ સુધીની લગભગ પૂર્ણતાને આરે છે, પરંતુ તેના જે ખેડૂતો જે છે તેમને અમદાવાદથી મુંબઈ અને ઈસ્ટર્ન ફેર કોરિડોર પંજાબના લુધિયાણાથી ધાનપુર સુધી બનશે તે એક પ્રોજેક્શન છે, પરંતુ જે સમાચાર આવી રહ્યા છે તે વળતરના છે અને 8 કરોડ જેટલી રકમનું વળતર પણ ખેડૂતોને ગઈકાલે આપવામાં આવેલું છે. હમણાં જીએસટીની વાત કરતા હતા, તે પણ એક આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટનો ભાગ છે. ચર્ચા કરીશું મારા સહયોગી તપસ્વી આચાર્ય પાસે. તપસ્વીભાઈ, સવારથી જીએસટીની વાતો ચાલી રહી છે, વિપક્ષના એક અલગ એંગલ છે, પરંતુ આપણે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે દૂધ, દહીં, છાશમાં 5% જેટલો નજીવો દર કેમ છે, અથવા તો 18%નો નજીવો દર પણ કેમ છે. તેના અનેક ઉદાહરણ પણ અર્થશાસ્ત્રીએ આપ્યા, એક્સપર્ટે આપ્યા, વરિષ્ઠ પત્રકારોએ આપ્યા. તેનું એક ઉદાહરણ અત્યારે હાલ આપણે પણ આપીશું, કારણ કે ખેડૂતોને વળતર મળ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે. જીગરભાઈ, જેટલું દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારું સ્ટ્રોંગ હશે, જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવર તમારી કેપેસિટી જેટલી વધારે હશે, એટલો દેશ તમારી આગળ તરક્કી કરશે. હું તમને થોડો પાસ્ટમાં લઈ જાઉં. 2-3 દિવસ પહેલાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્ટેટમેન્ટ હતું કે સપોઝ તમે બધું પાણી, વીજળી ફ્રીમાં બધું આપી દેશો તો દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કેવી રીતના થશે. દેશને આ રીતના જે 8 કલાક, જે જગ્યાએ એક સિટીમાંથી બીજા સિટીમાં જવા માટે 8 કલાક લાગતા હતા, એ તમે મિનિમમ 3.5 કલાકમાં એ તમે ડિસ્ટન્સ પાર કરી લો છો. તો આ રીતના રોડ, રસ્તા, અથવા તો તમે જે કોઈ આ બૂસ્ટર ડોઝની વાત કરી, અથવા તો આ કોરોનાના રસીકરણની 200 કરોડને તમે ફ્રી ઓફ કોસ્ટ કોરોનાની રસી આપો છો, તો આ બધા જે ખર્ચ જે છે એ કેવી રીતના મેનેજ થશે, એ એક સૌથી મોટો ક્વેશ્ચન આપણા દેશના વડાપ્રધાને હમણાં છેલ્લા 2 કે 3 દિવસ પહેલાં એક સ્ટેટમેન્ટમાં આપ્યું હતું. ભલે એ પક્ષ વિરોધી પાર્ટી માટે થઈને કહેવાની બાબત હતી, પણ મેઇન વસ્તુ આ પણ એક ગણતરી કરવાની છે કે તમારી પાસે 5% જે જીએસટી ઉઘરાવાય છે, તો એ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે હોય છે, નવી નવી સ્કિલ ડેવલપ કરવા માટે હોય છે, નવી નવી પોલિસી ડિઝાઇન કરવા માટે હોય છે. ચાહે એ કોઈ પણ પાસેથી, ચાહે એ રોડ રસ્તા માટેનું હોય, ચાહે એ મેન પાવર યુટિલાઇઝેશનનું હોય, અથવા તો નવી પોલિસી ડિઝાઇન કરવા માટેનું હોય. તો આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ડેવલપ થશે તો એમાં 101% સ્ટેટના લોકોને, અથવા તો નાનામાં નાના વ્યક્તિને, અથવા તો ઉદ્યોગકારોને ફાયદો થશે. હવે જે વાત ઉપર, મુદ્દા ઉપર આવીએ તો જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, જે કોરિડોર બની રહ્યો છે, મુંબઈ અને ગુજરાતને જોડતા રોડ રસ્તાનું કામ થઈ રહ્યું છે, તો એનો સૌથી મોટો ફાયદો ગણાવવું તો એ ઉદ્યોગકારોને થશે. એ ઉદ્યોગકારો એવા હશે કે જેનો એક સ્ટેટમાંથી માલ જે છે એ બીજા સ્ટેટમાં જાય છે. એના કારણે એક તો સૌથી પહેલાં એની જે માલની ઉત્પાદન ક્ષમતા છે એ વધી શકે છે, પ્લસ તેનો બહોળો જે માલ જે બન્યો છે એનો બહોળો અનુભવ થકી એ બીજા સ્ટેટમાં એ પોતાનું વેચાણ કરી શકે. જો એની પાસે પ્રોપર રોડ રસ્તા હશે, જો એની પાસે પ્રોપર ટ્રાન્સપોર્ટેશન હશે, તો જ આ પોસિબલ છે. એટલે નાનામાં નાનો, ચાહે 2-5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે, અથવા તો એ મોટો ઉદ્યોગકાર હશે, પણ એની પાસે રોડની ફેસિલિટી હશે, અથવા તો ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી હશે, તો જ એ પોતાનું અને દેશનું ભવિષ્ય કદાચ જે છે એ સારું જોઈ શકશે. એટલે હું માનું છું ત્યાં સુધી કે જે કોઈ બી આ પોલિસી ડિઝાઇન થઈ છે, અથવા તો જે આ કોરિડોર જે ડેવલપ થઈ રહ્યો છે, ખેડૂતોને વળતર આપીને રોડ રસ્તા બની રહ્યા છે, તો હું એને પોઝિટિવ લઈશ. જી જીગરભાઈ. દર્શક મિત્રો, રાષ્ટ્રના નિર્માણ માટે અલગ અલગ યોજનાઓ જ્યારે આકાર પામી રહી હોય અને જન સુધી તે યોજનાઓનો જે લાભ જે છે તે પહોંચી રહ્યો હોય, તેની પાછળનું મુખ્ય કારણ છે વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા અને સાથે સાથે
રાષ્ટ્રના નિર્માણ માટે જીએસટી અથવા તો એક રાષ્ટ્ર એક કરની જે એક સ્વપ્ન હતું તે આજે સાકાર થયું છે અને સાથે સાથે તે કર થકી એટલે કે જીએસટી થકી આપણે જે ન્યૂઝરૂમમાં ચર્ચા કરી રહ્યા છીએ તે પ્રમાણે અલગ અલગ ડેવલપમેન્ટની વાત હોય, રસીકરણની સિદ્ધિની વાત હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય કે રોજગારીની વાત હોય, તમામ નાગરિકે ગર્વ લેવો જોઈએ કે હું પણ નાનામાં નાનો કરદાતા છું. દર્શક મિત્રો, આવતીકાલે આ જ રીતે ન્યૂઝરૂમમાં અલગ અલગ સમાચારોની ચર્ચા કરીશું અને રાષ્ટ્રહિતના નિર્માણની વાતો પણ કરીશું. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. વંદે માતરમ.